હું નહીં આશ્રમમાં આવું નહીં. મને આશ્રમમાં તમે લેજો પણ હું નહીં આવું. એક વાર બરાબર લાગે છે એટલે નાસ્તો આપે ને તેમ ખહે જાય કૂટર આપે ખાવા આપે તો એમ ખહે રે હવે ખાય કે ઢોળાઈ જાય ભૂખ લાગી છે હવે હું પોતે જાય ને એટલે હું ટેઠ આશ્રમમાં નહીં જાઉં. નો ગમે તો પાછા મૂકી દઉં તમે પછી કઈ નહીં ત્યાં જાવ પછી નથી આવું. નહીં જાઉં બધે લાગુ. દાદી રડો છો કેમ? અમે તમારા દીકરા જેવા છીએ, તમે કેમ રડો? રડવાનું હોય? અમે તમારા દીકરા નથી, તમારું સારું ઈચ્છતા હોય એટલે જ અહીંયા આવ્યા છીએ ને. રડો છો કેમ તમે? હા, અમે તમારા દીકરા છીએ, તમારી ચિંતા થાય એટલા માટે અહીંયા આવ્યા છીએ ને અમે. રડો છો શું કામ તમે? અમે નથી. ખાવાનું માગવું કોઈ આપી જાય નહીં ખાવું બરાબર એની કરતા છે જો આ તમને મતલબ દીકરા જેવા છે તો એ વધારે સાચો છે એવું છે. કોઠામાં મારા આખો અંગોઠો ફાડી નાખ્યો. કોણે અંગૂઠો ફાડી નાખ્યો? ડર રડવાનું બંધ કરી દો. હા, રડતા નહીં તમે, રડવાનું બંધ કરી દો. રડો છો શું કામ તમે? અમે નથી તમારા દીકરા. ફટાફટ બધા હારા ન હોય ને દાદી, અમે તમને સારી રીતે સાચવશું ને આશ્રમમાં. હે દાદી, અહીંયા આવી રીતે નહીં રહેવાય. તમારી ઉંમર મોટી છે અને એટલા માટે અમે તમને અપીલ કરીએ છીએ ને કે તમે સારી રીતે રહ્યો. એ જે તમારા જેવા જે ગૌઠા હોય ને માણસ એને પ્રેમથી ઘરની જેમ કેમ આપણે સાચવે દીકરા એની જેમ જ્યાં સાચવે ખાવું પીવું શું એ તમારા આરામથી મજાની છે. તમારે આજે અહીંયા આપી જાય માગવું પડે ને કોઈ એક ટાણું તમારે ભૂખ્યું રહેવું પડે ને એવું વસ્તુ અહીં નહીં થાય. તો દાદી આવી રીતે રહેવું એની કરતા કોઈ સારા આશ્રમમાં રહ્યો તો સારું ન પડે? હું એક મારા છોકરો મૂકી આવલો નથી સારો આશ્રમ અહીંયા નેરવાળો તો મારીને ઉઠાડે આપણી પદે હલાતો નથી ગુઠાણે મારીને ઉઠાડે એ બધા તો પછી તારા મારી દે કે બાર નીકળે માઠી રીતે એમ કે ચલાય નહીં બે ગુઠાણે એ લાચાર થઈ જાય. કેમ છો દાદી? અહીંયા કેમ ઉતા છો? અહીંયા જ ઉતાર્યો. બેઠીને વાત કરું તમારી સાથે. તો શું નામ છે તમારું? લીનાબેન. અને દાદી અહીંયા કેમ રહ્યો છો રોડ ઉપર? છે ને અમારે કઈ અસરો નથી એટલે. છોકરો છે તમારો? છોકરો ક્યાં રહે છે? બોટલ વીણવા જાય. તમે ક્યાં ના રહેવાસી છો? મારું તો ડુંગર ચીખલી પણ ત્યાં કોઈ મારા પપ્પા મમ્મી કોઈ નહીં મળે. મારી સાથે અહીંયા રામપટમાં લગ્ન કરેલા મારા ઘરવાળો થઈ ગયો એટલે મારા છોકરા હાથે અમે રખાતા પછી અહીંયા રહ્યા અમે. તમારા ઘરવાળાનું શું થયું દાદીમાં? એને તો પેલું શું કેવાય જરંડર જેવું થઈ ગયું. શું જરંડર. કેટલા વર્ષથી સુરતમાં રહ્યો છો દાદી? 4 વર્ષ છે બેટા. દાદા કેટલા વર્ષ પહેલા મરી ગયા? આ વરદાર ઉઠો હે અહીંયા નાના વાળા છે રહેતા ઉઠા પણ એમાં છે તે ઘરવાળો થઈ જાય હું મારી નણંદ લોખે મારી ડેરાઈ લોખે કાઢી મૂકી ત્યારે અમારું ઉઠું જતું રહ્યું. આ તમને કોઈ નહીં પાડવે એમ કે ભાઈ મારા છોકરા કે બા તમે ચાલો કે. તો દાદી પેલા તમે ક્યાં રહેતા? પેલા અહીંયા પણ નાવલી ને સુરતમાં રામપટમાં. અને મારા દાદા શું કામ કરતા પેલા? ત્યાં બાટલે વમતા ઉઠા બાટલે જ. અત્યારે તમારો છોકરો ક્યાં છે દાદી? આવે હવે બોટલ વધવા ગયેલો. તો દાદી આવી રીતે રોડ પર રહેવું સારું નહીં લાગે. અહીંયા રોડ ઉપર કેમ રહ્યો છો? તો આવે તો ખરા બધા આવે ખાવા આપવા આવે ઓઢવા પાઠવાનું આપી જાય. આવા આપવા આવે પણ દરરોજ થોડા ખાવાનું આપી જાય દાદી આવી રીતે? કોણ દરરોજ આપી જાય? આવે હોટલ માંથી આવે તમારા જેવા છોકરા હોય અમે ચા નાસ્તો ને બધું આપી જાય. બરોબર કેટલા છે પેલા થોડવા લોકો આવે. તો દાદી આવી રીતે રહેવું એની કરતા કોઈ સારા આશ્રમમાં રહ્યો તો સારું ન પડે? હું એક મારા છોકરો મૂકી આવલો નથી સારો આશ્રમ નેરવાળો તો મારીને ઉઠાડે આપણી પદે હલાતો નથી ગુઠાણે મારીને ઉઠાડે એ બધા તો પછી તારા મારી દે કે બાર નીકળે માઠી રીતે એમ કે ચલાય નહીં બે ગુઠાણે એ લાચાર થઈ જાય એટલે મારા છોકરો ના પાડે. કયા આશ્રમમાં ગયા હતા દાદી તમે? નેરવાળા આશ્રમમાં. ત્યાં શું કરે? મારીને ઉઠાડે મેલો
ને પછી એ બિચારાને નવરાડો તે મોકલે કે નવરાવો નળી ના ચીરા ટા હોડી ની લાંબી વડા કુદી કુદી નહીં મારા જેવાને પાડી રાખે તો શું થાય આશ્રમ માં તમે પહેલા બધા આવતા છે કેવા હારો એ બાપા સીતારામ છે તેઓ કે આવતા તે હું જતી નથી આશ્રમ મને બહાર રહેલી બહુ હોય બાકી આશ્રમ માં નહીં આશ્રમમાં ત્યાં મારીને ઉઠાડે તમને જબરજસ્ત લેજે આવતા નીચે દાડે હાઈના લેજે ને હવે બપોરના તો આવી હો જીયા કેવા હાર માં નરણ ને લોકો એક ભમણની બાઈ આશ્રમ માં તો હું નાઈ નહીં પાડું ભાઈ હું મારે નથી આવું આશ્રમ તો દાદી અહીંયા રહેવું સારું લાગે તમને રોડ ઉપર થાય એમ તો હું આ પકડીને હાલું પડે એમ સેટું નથી હલાતું કેમ કે આ સાધન આવે એટલે છોકરો મારો ના પાડી દે યો ત્યારે આમ હાલું તો દાદી અહીંથી નાવા ધોવાનું એ બધું કઈ રીતે તમે કરો રસ્તા ઉપર એમ પાછા છે ને ત્યાં છોકરો ભરી આપે ને કપડા આપી દે પછી નહીં કરું પણ દાદી સારા આશ્રમમાં લઈ જાય તો તમને પડું અહીંયા રસ્તામાં આખો દિવસ ધૂળો બધું નીકળે તો કેવી રીતે દાદી રહેવાનું અહીંયા ખરાબ નહીં લાગે તમને તો લાગે કઈ પણ નહીં આશ્રમ મારું મને હું તો ના જ પાડ દઉં આશ્રમ મારું મારે જોવું નથી મરી જવા ને તો કઈ નહીં હાથ દિવસ પૂરી જવા તમે ખાધું છે દાદી કે નથી ખાધું ખાઈ લીધું મેં તો ખાવાનું બધા આપી જાય જ કે જાતે તમે બનાવો કઈ ખાવાનું આ છોકરો બનાવે કઈ મગ એવું બાપ છે ખાવું હોય તો એ ખાવાનું કઈ જગ્યાએ બનાવે અહીં ઓટલા પડે ઓટલા ઉપર બનાવે સબ કલાક અને તમે પેલા ક્યાં ચીખલી ના રહેવાસ છો ચીખલી બારડોલી પાસે ડુંગર ચીખલી અને બીજું કોઈ નથી તમારા પરિવારમાં તમારો દીકરો ક્યારે આવશે મોડો આવે બાટલા વીણો માટે ગયો છે તમારો દીકરો તે કેટલા વાગે આવી જાય બહુ હવર ના જાય બપોર સાંજે આવે હવે હા દોસ્તો ખાસ કરીને દાદી છે કે જેમનું નામ મીનાબેન છે અને ગઢપુર રોડ ઉપર પોતાના દીકરા સાથે અહીંયા રહે છે અને એક વર્ષ પહેલા આશ્રમમાં કોઈ અહીંયા નેરવાળા રોડ ઉપર આશ્રમ આવેલો છે તો ત્યાં લઈ ગયા હતા પણ દોસ્તો એકવાર આશ્રમમાં ગયા હતા પણ સારી રીતે ન સાચવવામાં આવે સારી રીતે ન રાખવામાં આવે જેમના લીધે આવી રીતે રહેતા હોતા હોય છે અને અમે પ્રયત્નો કરીએ અને સમજાવવાનો પ્રયત્ન કરીએ છીએ પણ દાદીમાં આશ્રમમાં આવવા માટે તૈયાર નથી તો ગઢપુર રોડે તમે લોકો નીકળતા હો તો ખાસ કરીને દાદીમાને ખાવાનું અને ખાસ કરીને કંબલ અને કોઈ પણ વસ્તુ રાશન કે કોઈ પણ વસ્તુ આપવા માંગતા હોય તો ખાસ કરીને ગઢપુર રોડની નીચે આ જે બ્રિજ આવેલો છે બ્રિજની નીચે દાદી એમના દીકરા સાથે રહે છે અને દીકરો જે ખાસ કરીને બોટલ વીણી અને 100-200 રૂપિયા કમાય અને પોતાની માતાને સાચવે છે અને ખરાબ કન્ડિશન રાતે રહે છે અમે એમને આશ્રમમાં આવવા માટે અપીલ કરીએ છીએ પણ આવવા માટે તૈયાર નથી તો તમે આ રોડે નીકળો તો તમારાથી જે પણ થાય બનતો સપોર્ટ કરજો જેમના ત્યાં અહીંયા સારી રીતે રહી શકે નાસ્તો આપે ને તેમ ખોહે જા કુટર આપે ખાવા આપે તો એમ ખોહે રે હવે ખાય કે ઢોળાઈ જાય ભૂખ લાગી છે હવે હું ચોકી જાય ને એટલે હું તે આશ્રમમાં નહીં જાઉં તમને નો ગમે તમે પાછા મૂકી દઉં તમને અહીંયા. પછી કઈ નહીં અહીંયા જાઓ ને પછી કોઈ કામ નથી આવું નહીં જાઉં પગે લાગો દાદી રડો છો કેમ અમે તમારા દીકરા જેવા છીએ તમે કેમ રડો હા રડવાનું હોય અમે તમારા દીકરા નથી તમારો હારો ઈચ્છતા હોય એટલે જ અહીંયા આવ્યા છીએ ને રડો છો કેમ તમે હા અમે તમારા દીકરા છીએ તમારી ચિંતા થાય એટલા માટે અહીંયા આવ્યા છીએ ને અમે રડવાનું બંધ કરી દો રડો છો શું કામ તમે અમે નથી તમારા દીકરાને લઈ જાઓ છો આશ્રમ તો એને લઈ જાય હા તમે રડવાનું બંધ કરી દો પેલા રડવાનું બંધ કરી દો રડવાનું બંધ કરી દો હા રડતા નહીં તમે રડવાનું બંધ કરી દો રડો છો શું કામ તમે અમે નથી તમારા દીકરા બધા હારા ન હોય ને દાદી અમે તમને સારી રીતે સાચવશું ને આશ્રમમાં હે દાદી અહીંયા આવી રીતે નહીં રહેવાય તમારી જો તમારી ઉંમર મોટી છે અને એટલા માટે અમે તમને અપીલ કરીએ છીએ ને કે તમે સારી રીતે રહ્યો હા દાદી તમે રડવાનું બંધ કરી દો પેલા રડવાનું બંધ કરી દો તમારા દીકરાને સાથે લઈ જાઓ છો દાદી હા પછી જવાના ચાલો છોકરાના હા તો અત્યારે તમારે શું શું તકલીફ છે અમે લઈ દઈએ શું જોઈએ છે તમારે હા દાદી અત્યારે કઈ ઘરમાં અહીંયા ચલાવવામાં કઈ તકલીફ પડે છે કે ખાવા પીવામાં તો અમે એ આપતા જઈએ બીજું કઈ જોઈએ છે તમારે હા જોઈએ તો કયો અમે લઈ આવીએ હા દાદી જોઈએ છે કઈ
હા શું જોઈએ કઈ નહીં બસ એટલે જ મેં ચા હોપી તો ચા પી લો કઈ ખાવું પીવું છે કઈ રાશન જોઈએ કઈ જોઈએ તમને કઈ ખાવા પીવાનું જોઈએ દાદી બેટા ઉડા આપી જાય લોકો કોણ આપી ગયું હોટલ માંથી આપે અલગ માંથી આપે બધા ખાવાનું આપી જાય છે અત્યારે કઈ જોઈએ છે તો અમે આપતા જઈએ જે જોઈએ બોલો ખાવાનું માગવું કોઈ આપી જાય તો ઈ ખાવું બરાબર એની કરતા છે ને જો આ તમને મતલબ દીકરા જેવા છે તો ઈ વધારે સાચો છે એવું છે. હે? તમને ના પાડી હું નહીં આશ્રમ આવું નહીં તમે મને આશ્રમમાં તમે લેજો પણ હું નહીં આવું એક વાર મારા પર નાખે છે એટલે ના તમને છે ને જો આ બીજે ક્યાંય નથી લઈ જતા બરાબર તમને જે તમારી જેવા જે છે ને કે ભાઈ જે કે ભાઈ ખાવાનું ટાઈમે ન મળે તમને પ્રોપર રીતના તમને હાચો છે બીજું કઈ વાત નથી તમને એકવાર મજા આવે તમારો હારો ઈચ્છે એટલા માટે તો અહીંયા આવ્યા તમારી પાસે હે દાદી કઈ તમને હેરાન કરવા આવ્યા અમે કોઠામાં મારા આખો અંગોનો ફાડી નાખ્યો કોણે અંગૂઠો ફાડી નાખ્યો બાઈટા એ મેદામ એવું જ કરે કે એની મારે ને તો છે કે મારો લાકડી હલાઈને આપી જાય ને બધાનો બાલ કાપી કાઢે એટલે મારા છોકરા ને મારી નાના લોકોને આવતા ને મારા માથે ઉતારી પાડે એવા છે ને આ ભાઈ ન્યાના નથી બરાબર છે ઈ જે તમારી જેવા જે ગૌઠા હોય ને માણસ એને પ્રેમથી ઘરની જેમ કેમ આપણે સાચવે દીકરા એની જેમ જ્યાં સાચવે ખાવું પીવું શું એ તમારા આરામથી મજાની છે તમારે આજે અહીંયા આપી જાય ને માગવું પડે ને કોઈ એક ટાણું તમારે ભૂખું રહેવું પડે ને એવું વસ્તુ અહીં નહીં થાય આપવા વાળા છે ને આજ આપી જાય કાલે આપી હા રોજે કોઈ દેવાનું આવે પાછું અહીંયા બધા જે રહેતા હોય ને રોજે કોઈ દેવા આવશે નહીં એટલે અમે તમારું છે ને કાલનું સારું ભવિષ્ય તો છે ને એ સારું કરવા માંગીએ છીએ કારણ કે રોડ ઉપર તમે કેટલો ટાઈમ સુધી રહી શકશો દવાખાને કોણ લઈ જાય છોકરાનો પગ દવાખાને કોણ લઈ જાય તમે પગે વાગેલું છે ને થોડું હવે તો સારું છે સારું છે પણ તમે જો આશ્રમે આવશો ને તો એનો પગ સારો થઈ જશે ત્યાં દવા અને બધી સુવિધા છે